બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ઈઢાટા, જમડા, પ્રતાપપરા, લોરવાડા, ઢીમા, ભાચર સહિતના ગામોના ખેડૂતો બહોળી સંખ્યામાં પ્રાંત કચેરીએ સાંસદને રજૂઆત કરી. ઈઢાટા માઇનોર કેનાલમાં પાણી આવતા ખેડૂતોએ જનાદેશ ન્યૂઝ અને પ્રાંત અધિકારી અને વિધાનસભાના અધ્યક્ષનો ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો. ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. થરાદના 6 જેટલા ગામોના ખેડૂતોએ પ્રાંત કચેરી સહિત સાંસદને ગઈકાલે રજૂઆત કરી હતી, જે અંતર્ગત થરાદ તાલુકાના ગામોમાં જતી ઈઢાટા માઇનોર કેનાલમાંથી પિયત કરવા માટે પાણી આપવામાં આવ્યું છે, પણ છેલ્લા 20 દિવસથી પાણી બિલકુલ આપવામાં આવતું ન હતું, જેથી કેનાલ બંધ થઈ ગઈ હતી. ત્યારે ખેડૂતોના ખેતરોમાં ઉભો પાક જેવો કે વરિયાળી, અજમો, ઘઉં, ઈસબગુલ, એરંડા વગેરે પાણી વગર પાક મુરઝાઈ ગયા હતા અને પાણીની ખાસ જરૂરત હોવાથી છેલ્લા 5 દિવસથી ખેડૂતો નહેર ઉપર રાત દિવસ પાણીની રાહ જોઈ બેસી રહ્યા હતા. ત્યારે પાણી વગર પાકમાં ભારે નુકસાન થઈ શકે છે. ખેડૂતોની રજૂઆતે ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવ્યું હતું, જેના બાદ ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. પાણી નતો આવ્યો. ઈઢાટા માઇનર 1 ને ઈઢાટા માઇનર 2 પતે પાણી સાહેબને રજૂઆત કરતો 4-5 દાડા પાણી આવ્યું, બરોબર. પતે ફેરી 15 દિવસે પાણી નતો આવતો. આ અઠવાડિયું ખેડૂતો દિવસે ને રાત્રે અખંડ સાહેબોને ફોન કર્યા, બધું કર્યું, તો કોઈ નિદાન એનું આવ્યું નથી. પતે આ પ્રાંત સાહેબમાં જાય અને પ્રાંતમાં જઈને સાહેબને કને જઈને બધું રજૂઆત કરી. સાહેબે તાત્કાલિક પગલાં લીધો ને અહીંયાથી પતે બધા વ્યક્તિઓ જ્યાં સંસદ સાહેબ કને સંસદ સાહેબને થઈને બધા થઈને કીયા તાર અત્યારે હવે પાણી થોડુંક વધે છે, પાણી કોઈ દિવસ છોડતા નતા, ખેડૂતો ત્રાસ વીતી ગયા છે. તો હવે કેટલા દાડા ચાલુ રહેશે એવું તમને કોઈ બોય? ચાલુનું 31 તારીખ સુધીનું કહે છે, પણ ચૂંટણીના હિસાબે કદીક આગળ વધી ગઈ. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.